વાપીમાં ફોર્ટીશેડના વિસ્તરણમાં આવેલી એક કંપનીમાં વોચમેનનું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વાપીના ફોર્ટીશેડમાં આવેલ પ્લુટો ફ્લેમપ્રૂફ કંટ્રોલમાં ચોકીદાર રાત્રે કામે આવ્યો હતો અને રાત્રે તેની કેબિનમાં બેઠો હતો। તે જ દરમિયાન તેને અચાનક શરીરમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેણે તેની પત્નીને જાણ પણ કરી હતી, પરંતુ ચોકીદારને રાહત થઈ ન હતી। તે ઘરે જઈ શક્યો ન હતો અને રાત્રે જ મૃત્યુ પામ્યો। વાપીના કાન્હા સિક્યુરિટીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 65 વર્ષીય અશોકદાસ નામના વ્યક્તિને રાત્રે તેમની નોકરી પર પ્લુટો ફ્લેમપ્રૂફમાં કામ કરી રહ્યા હતા અને રાત્રે અચાનક તેમની તબિયત લથડી। તે સમયે આ ઘટના બની। મૃતકની પત્ની અને બહેન સવારે 8 વાગ્યે કંપનીમાં ગયા અને તેઓને જાણ થઈ કે સિક્યુરિટી કેબિનમાં જ અશોકદાસનું મોત થયું છે અને બનાવની તપાસ કરી લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી। હવે જે વ્યક્તિનું મોત થયું છે તેના પરિવારમાં માત્ર 2 પુત્રીઓ છે। એક પુત્રી હજુ અપરિણિત છે અને ઘરમાં કોઈ આધાર બચ્યું નથી। આ ઘટના અંગે કંપનીના અધિકારીઓએ હાર માની લીધી છે અને કોન્ટ્રાક્ટ કાન્હા સિક્યુરિટીના ડિરેક્ટર અભિષેકે કહ્યું કે હું કરી શકું છું વધારેમાં વધારે 20,000। હવે કંપનીમાં કોઈ ઘટના બને અને કામદારનું મોત થાય તો તેની કિંમત માત્ર 20,000 છે અને મેનેજરે કહ્યું કે મને કોઈ ખબર નથી। બધા એકબીજા પર આક્ષેપો કરી રહ્યા હતા। આખરે લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી। આ એક મજૂરની કિંમત છે અને મજૂરના પરિવારને કોઈક મળે તે માટે બીજી તક અજમાવવામાં આવી હતી અને લેબર ઇન્સ્પેક્ટર ગજેન્દ્ર રાઠોડને બોલાવવામાં આવ્યા, પરંતુ રાઠોડ સાહેબે પણ ફોન નહીં ઉપાડ્યો। કદાચ લેબર અધિકારી બીજા કામમાં વ્યસ્ત હશે, યા તો આ ઘટનાની તેમને ખબર હશે અને આંખ આડા કાન કરી રહ્યા હોય એવું લોકોમાં ચર્ચાયું હતું। મૃતકના પરિવારજનો અને પત્રકારોએ પણ રાઠોડ સાહેબનું ઘણી વખત સંપર્ક કર્યો, પરંતુ તેઓ આવ્યા ન હતા। અંતે સૌ કોઈ ત્યાંથી ચાલ્યા ગયા અને છેવટે મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો। હવે વાપીમાં દરરોજ આવી ઘટનાઓ બની રહી છે। સેફટી અધિકારીઓ આના પર કોઈ પણ પગલું ભરી નથી રહ્યા કે પછી આંખ આડા કાન કરી મોઢા પર આંગળીઓ મૂકી રાખી આંખે પાટા બાંધી બેસી રહેશે કે પછી આની કોઈ યોગ્ય તપાસ કરશે તે પણ જોવું રહ્યું। મૃતકના પરિવારના સભ્યો ઈચ્છાના આંસુના આ જ રીતે વાવતા રહેશે। વાપીમાં આવી કેટલીય ઘટનાઓ બની છે, પણ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જ ઊંઘી રહ્યા છે। तो ड्यूटी चाहिए किया सर, 10:30 बजे यहाँ से फोन किया कि हमको अभी साइट दर्द है, तो दर्द है तो हम अपना नंदोसी के भेजे तो यहाँ पर कोई नहीं था। और उसको फोन किए यहाँ के जो सेक्रेटरी थे उसको फोन किए तो वो नहीं फोन उठाया, जवाब नहीं दिया कि मैं की करूँ नहीं करूँ। तो वो आदमी हमको चला गया कि कोई नया आदमी है तो कल हमको आदमी बोला कि वाला कैसे छोड़ के गेट जाए, और चल गया। फिर ओकर बाद तो कोई खबर नहीं मिला। सुबह में हमको नंदोसी डिप्टी आया था तो वही बोला कि हम जाके देख लेते, नहीं गया, रास्ता में नहीं मिला। 8:30 बजे रूम पर चल जाता था, 8:30 बजे यहाँ पर आया हमको नंदोसी तो यहाँ खबर मिला कि अस्पार हो गई। खाली जैसी दर्द था सांझ में, वही दवा ले को खुराक गोली लेके खा के चल आया। पीछे मैं हूँ, 2 लड़की है, नहीं लड़का नहीं है। सास अशोक दास नौकरी तो 4 महीने से करते हैं सर, बाकी इसमें दूसरा जगह करते हैं, यहाँ 2 महीने से करते थे। हाँ, इसी कंट्रोल के अंदर में 2 महीने से कर रहे हैं। सुबह मुझे कंपनी से फ़ोन किया गया, वर्कर लोग फ़ोन किया कि वॉचमैन डेथ हो गया है। लगभग 8 बजे के बाद मैं कंपनी में आया, मैं देखा उनका डेथ हो गया है। तो मैं जो सिक्योरिटी की तो कॉन्टैक्ट पर है, जो कॉन्टैक्ट है अभिषेक भाई, उनको फ़ोन किया, फिर वो आए हैं, तब से वो डील कर रहे हैं। घटना अभी ये मेरे पास 28 दिन से ड्यूटी कर रहे हैं। रात को इनकी तबीयत खराब हुई तो ये हमको जानकारी नहीं है। इनके कोई रिलेटिव यहाँ पे आए थे रात को, यहाँ पे इनको देखे, फिर वो चले गए वहाँ दिन को देख के। बाद में सुबह मुझे फ़ोन आया, 8 मैं मुंबई गया हुआ था, तो मैं सुबह मुझे फ़ोन आया कि आपका नाइट वाला बंदा एक्सपायर कर गया है। तो मैं सुबह इधर आया सर। कब से काम कर रहे हैं? 28 दिन सर हुआ, 28 दिन से काम कर रहा हूँ सर। ये बिहार से है सर।